જો તમે આવી ગયા ને પછી મને કોઈ પ્રકારની ઉપાધિ નથી. આ ઘરનું કામ તમે બધું જ સંભાળી લીધું. હું તો એકદમ છે ને આમ રિટાયર્ડ થઈ ગઈ હો. હા એટલે જ કહું છું કે હું છું ને ત્યાં સુધી તમારે કંઈ જ કામ કરવાની જરૂર નથી. પણ તમે જુઓ ને મમ્મી કે સમજતા જ નથી. જબરદસ્તીથી તો જબરદસ્તીથી તમારે કામ કરવા જોઈએ ને. ના ના આમ તો તમે કરી લો છો એટલે હું નાના મોટા કામમાં જ જબરદસ્તી કરું છું. એટલે જ ને. બાકી તો નથી કરતી. હા પણ તોય આ તમારે છે ને અત્યારે ભગવાનના નામ લેવાના હોય આ ઉંમરે. કામ થોડું કરવાનું હોય. હું છું ત્યાં સુધી હે. હા હા એ વાત તો સાચી છે. મેં તો તમારા સસરાજીને કીધું છે કે તમે મને છે ને આમ ચારધામની યાત્રાને એવું બધું નહીં લઈ જાઓ પણ મમ્મી 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 ક્યાં ખોવાઈ ગયા? ખોવાઈ ગઈ ખોવાઈ ત્યાં શું છે મમ્મી? કઈ નહીં કઈ નહીં કઈ નથી. હા તો તમે કંઈક વાત કરતા હતા ને ચારધામની. તમે કેમ આમ બોખલાઈ ગયા છો મમ્મી? શું છે ત્યાં? કઈ નથી. આમ આંખમાં ઝાકપ આવી જાય ને એવું થઈ ગયું. વાત એમ છે કે હું શું કહેતી હતી? કઈ ચારધામની યાત્રાએ જવાના નહોતા તમે? ચારધામની તો પછી એ યાત્રાનો મમ્મી 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 શું છે ત્યાં મમ્મી? કઈ નહીં પણ તમે આમ તેમ કેમ? કઈ નહીં કઈ નથી. ક્યાં કાંઈક તો છે ત્યાં. કહી દો ને શું છે? કઈ નથી. શું છે? તમને શું થાય છે? ઈ કોને ક્યારના આમથી તેમ ફાફા મારો છો? પૂછું છું તો કે કઈ નથી. કઈ નથી. કયો ને મમ્મી. મમ્મી કયો ને શું છે યાર? તમે તું જા. હું જાઉં? તું જા. તને કહું છું તને ખબર નથી પડતી કે તું અહીંયાથી જા ને જા. પણ મમ્મી હું શું કરવા જાઉં? મમ્મી મમ્મી તમે આ શું કરો છો? તું મને તું જા. હું પણ શું કરવા જાઉં? જો તમે શાંતિ રાખો. તું જા તને કહું છું. મમ્મી પણ તું લે મમ્મી આ તમે તમારી છે ને કોઈ નથી ડરતી નથી. મારાથી પણ લે મારાથી ડરવાની શું જરૂર છે તમારે? મમ્મી આ તમે શું કરો છો? તમારી માનસિક હાલત ઠીક તો છે ને? પણ મમ્મી શું છે અહીંયા? તમે શું જોઈને ગભરાવ છો? અહીંયા આજુબાજુમાં તો કાંઈ નથી. છે ના નથી છે નથી છે. તમે છે ને ગાંડા થઈ ગયા છો. જા તું જા અહીંયાથી. તમારી હવે વાત કરવાનો કોઈ મતલબ જ નથી. તું જા. હે ભગવાન હે ભગવાન મને ન દેખાય. મને હેરાન કરી દે અને હાથમાં. હે ભગવાન હે ભગવાન હે ભગવાન. હેરાન શાની કરે છે? હું કઈ તારાથી ડરતી નથી. એમ? નથી ડરતી? બોલે પણ છે. બીજા લગ્ન કરાવ્યા તારા દીકરાને? તને શું લાગ્યું તું? તારા હું પાછી નહીં આવું. પછી મારી નાખીને પાછી તો આવી. મેં નથી મારી. વિચાર ન કરતી એવું કે આ ઘરને મૂકીને હું જઈશ. મમ્મા શું વિચાર્યું તું? મરી જશે તો કાંઈ નહીં થાય. દીકરાના ધામધૂમથી લગ્ન કરાવી દઈશું, કોઈને ખબર નહીં પડે. પણ કર્મોનું ફળ અહીંયા ને અહીંયા આપીશ. જો તારું જીવવાનું હરામ ન કરી દઉં તો યાદ રાખજે, મારું નામ પણ મીરા નહીં. મીરા હા નહીં મારવાની છે. મારી જેમ એનો જીવ લઈશ. નહીં યાદ રાખજે. નહીં ભૂલે ચૂકે જો એને કાંઈ થયું ને તો જીવતી નહીં મૂકું, સમજી? મળી રે. હા તો ખરેખર ધમકી આપે છે. ક્યાં ગઈ?
અહીંયા કેમ બેઠી છે? તો ઘરમાં છે ને બેસાય એવું નથી. કેમ? એમ જ. આ તમારી મમ્મીને જોઈને ડર લાગે છે મને. મમ્મીને જોઈને ડર? હા, જો મારે તમને છે ને વાત કરવાની જ હતી ત્યાં તમે અહીંયા આવી ગયા. હું એ જ વિચાર કરતી હતી કે આ મમ્મીને થાય છે શું. જો ઘડીક ઘડીકમાં છે ને રોવા મળે, ઘડીક ઘડીકમાં જોર જોરથી બૂમો પાડવા મળે, એમ કે તું અહીંયાથી જા, તું અહીંયાથી જા. હું પૂછું કે મમ્મી શું થયું છે, કોણ છે, શું દેખાય છે તમને, મને કહો. પણ સાચું કહું ને તો એ કંઈ કહેતા જ નથી. અને ઘડીક થાય ને ત્યાં તો ખબર નહીં, આ મમ્મીની માનસિક હાલત ઠીક નથી લાગતી મને. મમ્મીનો એમાં કોઈ વાંક નથી. જો અમે તારાથી એક વાત છુપાવી છે. મારાથી? એટલે એમાં એવું છે કે તને તો ખબર છે ને કે મેં તારી સાથે બીજા લગ્ન કર્યા છે. હા. મારી પહેલી પત્ની જે છે ને એ આ દુનિયામાં તો નથી, પણ મમ્મીને એવો ભાસ થાય છે કે એ આ ઘરમાં જ છે. જુઓ તમે, મતલબ એની આત્મા ઘરમાં ફરે છે એમ? હા. જુઓ આવી કેમ વાત કરો છો તમે? મમ્મી કેવી હરકતો કરતા હતા ખબર છે તમને? એ બધો એમનો વહેમ છે ને એટલા માટે જ એમની હાલત એવી થઈ ગઈ છે. કારણ કે છે ને મીરા આત્મા બનીને આ ઘરમાં રહે છે એવું મમ્મી માને છે, પણ હું તને કહું છું તારે ડરવાની જરૂર નથી. એવું કંઈ નથી. આ ખાલી એમનો વહેમ છે અને એના કારણે જ એમની તબિયત ખરાબ થાય છે. હા, થોડી નોર્મલ વાત કરી છે તો એમ કહો છો કે તારે ડરવાની જરૂર નથી. ડર તો લાગે ને મને તે, ને આમેય તે. મને તો મમ્મીને જોઈને જ ડર લાગે છે. મમ્મીની અંદર મીરાની આત્મા તો નહીં હોય ને? છો જેટલું વિચારીશ એટલું વધારે તને છે ને મગજની અંદર કહેવાય ને કે શું થશે. તો તમે ત્યાં હોત ને તો તમને ખબર પડે. પણ તું સમજવાની કોશિશ કરે તલ. મેં તને એટલા માટે વાત કરી કે કાલ સવારે તને મમ્મી એવી રીતના પણ ડરાવશે કે અહીંયા મીરા છે, મીરા આમ કરી રહી છે, મીરા તેમ કરી રહી છે. આવું બધું વિચારીને તું વધારે હેરાન ન થાય એટલા માટે મેં એડવાન્સમાં કહી દીધું કે આવું બધું પણ બનશે ઘરમાં. એટલે ઘરમાં એવું કાંઈ નથી, આત્મા બાત્મા કંઈ હોતું નથી એવું હું કહું છું. તું માનજે જ કે એવું કંઈ હોતું નથી. ડરવાની કોઈ જરૂર નથી. પણ સાચે આત્મા હશે તો મમ્મીનો વહેમ સાચો નીકળ્યો તો? જો વિચાર કર્યો છે? આ કઈ નાની વાત થોડી છે યાર. તું આવું બધું ના વિચાર. હું છું ને તારી સાથે. હા, તમે તારે શું કરી લેશો? આત્મા મારી આગળ આવશે તો કયો? આત્મા કોઈ દિવસ છે ને કંઈ ના કરી શકે. તને આમ ટચ પણ નહીં કરે. કરી તો ને હોય તો કરશે ને, છે જ નહીં. અને તું છે ને મમ્મીને જોઈને આવું બધું ન વિચાર. આવું વિચારવાથી તારું માનસિક સંતુલન વિખાઈ જશે અને પછી તું પણ મમ્મીની જેમ ગાંડા કાઢવા લાગી. ઘરની અંદર તને ભણકારાઓ વાગશે. તું કંઈ પણ એકલા કામ કરતી હશે તો પણ તને બીક લાગશે. તું કંઈ નહીં કરી શકે. એટલે આ ડરવાની જરૂર નથી. ડરને બહાર કાઢ. હું મમ્મી સાથે વાત કરીશ, મમ્મીને સમજાવીશ કે તારાથી મમ્મી હેતલ ડરે છે અને હેતલ ઉપર છે ને તમે જે કરો છો એનાથી બહુ ગંદી અસર થાય છે. બરાબર છે તમારી વાત. હા. અને જો સાચું એવું ન હોય ને મમ્મીની માનસિક હાલત ઠીક ન હોય ને તો આપણે એને કઈ દવા કરાવીએ, કંઈક એવું કરાવડાવીએ. સમજ્યા તમે કે નહીં? દવા શેની દવા? પણ તો આવી રીતના ઘરમાં આવું ને આવું ચાલશે તો હું ગાંડી થઈ જઈશ. ગાંડો તો હું પણ થઈ ગયો છું, પણ હવે હેતલ હું તને સમજાવું છું ને, તું સમજી જા. તમને જે લાગે તે, પણ મમ્મી જે હરકત કરે છે ને આદિ, એ જોયા જેવી હતી. કઈ ખબર જ નહોતી પડતી મને તો. મારે શું લાઈન લેવી ને ઘડીકમાં તો વાસણના ઘા કરવા મળે. અરે તું અહીંયા શું કરે છે? આદિ કોણ છે અહીંયા? કોને કયો છો તમે? અરે તું હજી અહીંયા શું કરે છે? હું તને કહું છું કે તું હજી અહીંયા શું કરે છે? તારે છે ને તારે એનાથી ડરવાની જરૂર નથી. એ કાંઈ નહીં કરી શકે. અને એ બધા ખેલ છે ને હવે બંધ કરી દે તો સારું છે, કારણ કે એના ખેલ વધી ગયા છે હવે. હા, જો તમે આવી રીતના વાત કરશો ને તો મને ડર લાગશે. સમજતા કેમ નથી તમે? જુઓ આદિ, સાચું કહું છું, સાચું એવું નીકળ્યું ને તો હું તો ડરની મારી એમનેમ જ મરી જઈશ. ના તમે મને કેમ બીવડાવો છો યાર? જો બીવાની કઈ જરૂર નથી. હું તારી સાથે છું ને, બધું ઠીક થઈ જશે. તું ત્યાં કેમ જોવો છો તમે? કોણ છે ત્યાં?
કયો ને આદિપ હા શું થયું છે તમને કાંઈ નથી થયું તમે તું મમ્મી જેવી નહીં હરકત નહીં નહીં કરો તું છો. તું તું તમે- મમ્મી જેવી હરકત નથી કરતો તું ડરવાનું છોડ અને બધું ઠીક થઈ જશે છે ને ગળામાં માળા પહેરવાનું રાખ એટલે છે ને માળાથી તને ફાયદો થશે હિંમત આવશે મારી આગળ તો કાંઈ નથી મંદિરમાં હશે લઈ લેજે એક, હા જા શું છે મને હેતલે મને ફોન કરીને બોલાવ્યો શું કામ છે હું જ છું એ કે મમ્મીને અચાનક કાંઈક થઈ ગયું છે અને આમ કાંઈક બબડતા હોય એકલા એકલા વાતો કરે છે અને આમ ડરી ન ગયા હોય પણ હું તું બધે ટગર ટગર જોયા કરે છે હું થયું પણ તને તું કેમ એટલી બધી ડરે છે હે નથી તું એમ હું મીરા મીરા આપણી બહુ મીરા મીરા તે પણ મીરા તો ગુજરી ગઈ છે પણ હવે શું છે અને કેટલો ટાઈમ થઈ ગયો દેખાય છે મને બધું મારી હારે વાતે કરે છે મીરા તને દેખાય છે ઓહો, અરે હું આવી ગાંડા જેવી વાત કરે છે મીરા મને દેખાય છે મીરા મને દેખાય છે સાચું કહું છું ગુજરી ગયા હોય ને એ વ્યક્તિ ક્યાંય આવતા જ નથી પાછા મને દેખાય છે ધમકાવે છે મને બહુ ધમકાવે છે મને કહે છે કે તને છોડીશ નહીં દીકરાના ધામધૂમથી લગ્ન કરાવ્યા બીજી બહુ લાવીને એના મોતની જવાબદાર મને ગણે છે એ કઈ કશે છે અરે તો. આ તારા વેમનો કોઈ ઓહડ જ નથી સમજ્યા તું આ ભૂતની બધી સિરિયલું જો ને ત્યાં મગજમાં તને છે ને આ ભૂત ઘરી ગયું મીરાની આત્મા ઘરી ગઈ તારે કોને આને જ તકલીફ લાગે છે શું છે ઉભો રહો. મને થોડું થોડું ફાવે છે ઉભો રહો. આ બહુ રખડતા પેલા અને કોણ છો તમે પણ તું કોણ છો એ કે ને પણ આને કોઈક ઇન્સર્ટ વાળો જ વળી ગયું છે પેલા ઇન્સર્ટ નો મારતા ને હે આ કોણ છો એ ભાઈ અને તમે મને ફોન કર્યો બેન અ. એટલે હું તકલીફ શું છે તમે કીધું કે ઓલી બાબતે વાત કરવી છે ભૂત બાબતે તો ઓલો મારો દોસ્તાર જે કાઢવા વાળો છે ને એ અત્યારે તો બહાર ગયો છે એ મહારાષ્ટ્રમાં ગયો છે ત્યાં થોડીક તકલીફ છે ને એટલે બરોબર એની પહેલા એ આપણે અમરેલી બાજુ હતો ત્યાં 3 આત્માને એને શીશીમાં પૂરી છે હા તો અહીંયા શું તકલીફ છે અને આખ્યું હોતે કહે છે કે એને કાંઈ નથી દેખાતું મને દેખાય છે એટલે આખ્યું તને તમે ખરેખર ભૂતની આત્માને એમ પેક કરી દો મને છો. 3% ખબર પડે છે પકડવા વાળા તો બીજા છે હા. સમજ્યા મારી વહુ છે ને હા એ મારી કઈ છે પહેલી તમારી વહુ તમારા દીકરાનું વહુ પહેલી મારી કઈ છે ઈ આનામાં આવી છે મારામાં તમારામાં મારામાં નહીં, તો ઘરમાં ઉભા રહો કાંઈ બોલતા નહીં ખાલી 10 સેકન્ડ ઉભા રહેજો છે આ ઘરમાં આત્મા છે હો બહુ છું હા મારી વાત માનતા નથી ઈ આનામાં નથી ખુશી કી ને એ તું શેનાથી વહેતો થતો ભૂત કાઢવાળો આવી ગયો ભૂત જેવું કઈ હોય જ નહીં દુનિયામાં અને આને ક્યાં તે મને હું કામ બોલાવ્યો પણ ભૂત કાઢવા ભૂત કાઢવાળો તને આ વહેમ કરી ગયો છે મીરા બહુની આત્મા છે મારી હારે વાત કરે એવું છે કાંઈ હોય જ નહીં એ એના દુનિયામાં મોત માટે એ મને જવાબદાર ગણે છે કારણ કે મારા ને એના ઝઘડા નહોતા મારો છે ને થતા મગજ જાય ને તને તો બે ઈટી થાય પણ આને હોતે ને ટાટિયા ભાંગી નાખી અને આવા હું બધાને વેમ ગાલી દેશો તો આનામાં નાખી દે ભૂત ઓલો મારો દોસ્તર છે 3 હજી હમણાં પડી છે હાથમાં એમાંથી ખાલી એક નાખીને અંદર બંધ થા હવે તું બંધ થા હવે તું મરી દે હવે મર આત્માવાળી કરે છે જે. આ એક આત્મા દેખાય છે ને 3 આત્મા દેખાય અને કયો મારો બાટલો હલાવે અને તમે શાંત રહો અને નાખ દે હાલ 3 નહીં તું 30 નાખ દે હાલ હાથમાં હું આયા જ બેઠો છું હાલ જેને લાવે એને લાય એવું મને છે કઈ વેમ જ નથી હાલ જો એ ભગવાન અને પાછી દેખાય હું છે પણ હું મીરાવો આ કોણ છે તું હું મીરાવો કરે છે કોણ છે ત્યાં આમથી આમ કઈ તું છે ને આ તને હવે માનસિક દવાખાને લઈ જાય હું મગજના દવા? ડોક્ટર પાસે લઈ જાય હું હાસી વાત છે નહીં મને આભાસ છો થોડો કે આઈથી કોક આયલું ભાઈ તને આભાસ તો હું બે નાખીને ત્યારે બધું થઈ જાય બધું નીકળી જાય ભૂત બધું બારું સવા આ વાત ખોટી નથી તમે ખોટી નથી ન હાસી માનો. નથી અહીંયા આવું હોય જ નહીં દુનિયામાં ક્યાંય અરે
ક્યાં વિજ્ઞાન પહોંચ્યું ને તમે જે કઈ સદીમાં જીવો છો? હું વિજ્ઞાનને એવું માનું છું, પણ આ વસ્તુ હોતી છે એની સને ઈચ્છા બાકી રહી જતી હોય. છે કા મીરા વહુની આત્મા છે મીરા વહુની આત્મા છે, તમને ખબર નથી. એ આમ ચાલે છે આમ. એમ જ હાલે. એને આ બધા પેલા ટીવીમાં જોવે ને સિરિયલ, એટલે આ બધું એમાં આવું જ દેખાડે, એટલે આ બધા વેમ કરી જાય છે બધાને. કોઈ વેમ નથી. તું એક કામ કરી જા, હુઈ જા, જા. મારી વાત સાંભળો, એને હેરાન કરતા તમે. હું હેરાન- એ ભાઈ, અમારા પર્સનલ બાબતમાં તારે ક્યાં જોવાનું છે? તું નીકળ તો હાલ જો, તો. હવે આ કામ છે ને તમારું નહીં થાય, મારાથી નહીં હા, થાય, કાંઈ વાંધો અને નહીં, ઓલો હું મારા કરી દોસ્તારથી નાખી. નહીં થાય. તમે છે ને બીજા હા, કોઈને આ બોલાવો. હું કરી નાખી. આનો મગજ છે ને ફરી ગયો. હુયો છે ને કે ટાટીએ ભાંગી નાખી અહીંથી. આને કયો ને બાપા, હું છે ને તારે જાવું છે કે આ તો તમારી શરમે હું કાંઈ નથી બોલતો. હા. હાલ હું તને રૂમમાં હુરાઈ દઉં ને આરામથી હુઈ જા, અને એક તને ઘેરને ટીકડી પાઈ દઉં ને એટલે તને બધું જાય ભૂત ઉતરી જાય. મીરા વહુ દેખાય છે. નથી દેખાતી આ માલ તો તું. તું સમજતી કેમ નથી? જો મીરા, તું જે કંઈ પણ કરી રહી છે ખોટું છે. હેતલ ડરી રહી છે, અને હવે તું આ દુનિયામાં નથી. આ ઘરને મને છોડી દે. શું કામ તું હેરાન કરે જ બધાને? નથી છોડી શકતી. હું તમને બહુ જ પ્રેમ કરું છું આદિત્ય. હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. આખી જિંદગી આ ઘરમાં જ રહીશ. અહીંયાથી ક્યાંય નથી જવાની. મારું ઘર છે, મારું ઘર. તમે મારા પતિ છો. જો, તો મારા પતિને છોડીને હું ક્યાંય ન જઈ શકું. તું સમજવાની કોશિશ કર. આપણા વચ્ચે જે કંઈ પણ હતું એ તે જ પૂરું કર્યું છે. તે જો એ પગલું જ ના ભર્યું હોત તો અફસોસ છે. અફસોસ છે કે મેં પગલું ભર્યું, પણ હું થાકી ગઈ. તમને કહીને થાકી ગઈ કે તમારા મમ્મી મને ટોર્ચર કરે છે. તમે મારા માટે ક્યારેય સ્ટેન્ડ ન લીધું, ક્યારેય બોલ્યા નહીં. મેં એક ભૂલ કરી, પણ હું તમને પ્રેમ કરું છું. તમને છોડીને હું ક્યાંય નહીં જાઉં. જો સદૈવ સદૈવ માટે આ ઘરમાં રહીશ. જો હેતલ, મારું ઘર છે, હેતલ મારી પત્ની અને છે. તમે પણ મારા છો. હેતલ મારી પત્ની છે અત્યારે, અને પત્ની નથી એ, તારે સ્વીકારવું જ પડશે. પત્ની હું છું. તું બદલો લીધા કરીશ. તમારી પત્ની હું છું, હેતલ નહીં. હેતલ તો ફક્ત મારી જગ્યા લેવાની કોશિશ કરે છે. તારી જગ્યા કોઈ નહીં. આત્માની શાંતિ માટે તું જે કે હું કરવા માટે તૈયાર છું. તું મને ખાલી કહે કે તારે શું જોઈએ છે. તમે અરે હું આવશો મારી સાથે? કેવી રીતના? ચાલો જો પ્લીઝ સમજવાની કોશિશ કર ચાલો મીરા. મારી સાથે. મીરા, એ શક્ય તમે તો નથી. કીધું ને કે તમે મારી સાથે આવશો. એ શક્ય નથી. એ શક્ય નથી. અને જો મારી વાત તું સમજવાની કોશિશ કર કે હું તારી સાથે ક્યાંય નહીં આવી શકું, પણ તારે આ હેતલ ઘર આવશે. શું ગાંડી થઈ ગઈ છો? તે છોડી દે મને, ભૂલી જા બધું. નવો જન્મ લઈ લે અને ફરીથી તારું જીવન. એટલું આસાન છે? જો મારા પ્રેમને ગુસ્સામાં બદલવાની કોશિશ ન કર. અડી ન શકું તો કઈ નહીં, પણ મહેસૂસ કરું છું તમારા પ્રેમને, તમારા શબ્દોને. યાદ રાખજો, તમારા મમ્મીએ મને મરવા પર મજબૂર કરીને હું તમારા મમ્મીને જીવવા નહીં દઉં. અને મને આ ઘરમાંથી કાઢવા માટેની કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવી નહીં તો આખા ઘરને તબાહ કરી નાખીશ. આખા ઘરને. સાંભળ,
તું મારા ઘરના સભ્યોને હેરાન કરીશ, પ્રેમના શબ્દો નથી સાંભળ્યા. બદનામ કરીશ, બહુ સમય થઈ ગયો. એનાથી કંઈ નથી મળવાનું. અમારા પ્રેમથી દૂર થઈ ગઈ છું. તું મારી તમારી લાગણીઓ મને જવા નથી દેતી આદિત્ય. તું કેમ સમજતી નથી? ક્યારેક તો કોશિશ કરો પ્રેમથી બોલ. અરે હું પ્રેમથી ફક્ત મરી ગઈ છું, હું તને તમારાથી દૂર નથી ગઈ. પ્રેમથી સમજાવવાની કોશિશ કરું છું અને તને ખબર છે કે આ શક્ય નથી. હવે જો તું આ બધું મારાથી દૂર રહે. આદિ કોની યારે વાત કરે છે? શું થયું છે તને? દૂર રહેવાનું ને કોની યારે ગાંડો થઈ ગયો છે? કોઈ નહીં પપ્પા, કઈ નહીં પપ્પા. હા છે ને આ મને લાગે તને તારી મમ્મીની જેમ છે ને માનસિક બીમારી થઈ ગઈ છે. એ હોતે એવી જ મને કહેતી હતી કે મીરા મને દેખાય છે, મીરા મને દેખાય છે, બબડા બબડા છે, એકલી એકલી બબડા કરે, આમ આમ ટગર ટગર જોયા કરે. અને તું અત્યારે આવું કરે છે. બધે બધે થઈ હું કહ્યું છે તમને બે મા તમને દીકરાને? લોકોને ના પાડતો હતો કે મારા બીજા લગ્ન નથી કરવા, પણ મીરાના ગયા પછી તમે લોકોએ કહ્યું કે આખી જિંદગી એકલા નહીં જાય, તારે લગ્ન કરવા પડશે ને હવે લગ્ન કરી લીધા છે તો જુઓ બધું શું પણ થશે. હેતલ હારી જ છે, એમાં હું વાંધો છે? પણ હેતલ હારી છે, મીરા પહેલા હારી જ હતી. હે તો હવે ઈ ગુજરી ગઈ છે, પછી જો ગુજરી જાય ને એનું દુઃખ હોય જ, દુઃખ હોય, પણ કે થોડું પાછું આવવાનું છે. અને જિંદગી મોટી પડી છે, તું હજી નાનો છો, તારી આખી જિંદગી તું એમાં એકલો રહે. તું પપ્પા જો હેતલે ગુજરી જશે તો? કેવી વાતો કરે છે ગાંડા જેવી? આવી હેતલ ગુજરી ગઈ. કાં તો હું ગુજરી જઈશ. બહુ બુકિંગ થઈ વાત. મમ્મી બધા જ કામ થઈ ગયા છે. અહીંયા મદદ કરાવડાવું તમને કાંઈ? ના ના, કઈ મદદ નથી કરી. હે? મમ્મી શું થયું છે? તમે ડરેલા ડરેલા કેમ લાગો છો? કઈ નથી થયું. આ તો ડબ્બા ચેક કરતી હતી. ડબ્બા ચેક અહીંયા નહોતા કરતા, તમે બારીની બહાર જોતા હતા. એ તો તાપ કેટલો છે, સુરત દાદા તડકો કેટલો આપે છે એ ચેક કર. બસ કરો ને મમ્મી, શું બસ કરો? મને ખબર પડી ગઈ છે. શું ખબર પડી ગઈ છે? એ જ કે મીરાની આત્મા આ ઘરમાં ફરે છે. તમને તમે દેખાય છે? તો તમે મેં નથી જોઈ. મીરા તમને એવો વહેમ છે મમ્મી, તમે ખાલી વાતથી આટલા બધા ડરી ગયા. જુઓ મમ્મી, માન્યું કે મીરાને શું કહેવાય કે સુસાઇડ કર્યું હતું એણે, પણ આવું બધું ન હોય. તમે કેમ સમજતા નથી? આ જનરેશન અલગ છે અને તમે છે ને 100 વર્ષ પહેલાંનું વિચારો છો. આ દુનિયામાં આત્મા બાત્મા જેવું કંઈ જોતું નથી. સમજ્યા તમે? સમજ્યા? ન સમજ્યા? કેટલી વાર સમજાવ્યા મેં તમને કે આવી રીતે ખાલી ખોટું બીવાની જરૂર નથી. તમારો આ વહેમ છે ને ક્યારેક તમારી જ બીમારી બની જશે. મમ્મી મમ્મી જો શું થયું છે તમને? શું નથી થયું એમ કહો. હે જોરથી બોલો. હું મીરાને બહુ સાચવીને રાખતી હતી. હે હા, એને બહુ પ્રેમ કરતી હતી, એને દીકરી બનાવીને રાખી હતી, એને કાંઈ નહોતી કરવા દીધી. શું? પણ એને એમ લાગે છે કે હું એની દુશ્મન હતી, એટલે ખબર નહીં એ મર્યા પછી મને દીકરીની જેમ રાખતા હતા તમે. તમે તો મને વહુની જેમ નથી રાખી. તમે આવી રીતે ખોટું કેમ બોલી શકો છો? હેતલ બહુ, તમે દીકરીની જેમ રાખી મને. હેતલ બહુ, બોલો, જવાબ આપો. હેતલ બહુ, શું થયું? મમ્મી શું થયું? કેમ? તમારા મીરાની આત્મા આવી. શું? મમ્મી તમને તમે મારાથી દૂર રહો. મમ્મી, મીરા કેમ? જો મમ્મી જો બંધ કરો. મમ્મી એવું ના હોય. જો તમે ખાલી ખોટા તમે ડરો છો ને મને ડરાવો છો.
તમારા હાથમાં આવી હતી એને કીધું કે દીકરી બનાવીને રાખતા દીકરી બનાવીને રાખશું મારી પર તમે એનો ચીકાવ્યા તમારા મીરાની હાથમાં આવે છે જુઓ મમ્મી, એકલ વહુ, તમે થોડા દૂર રહો તમે આવી રીતે- તમે મને ન અડો મને તમારી બીક માનસિક લાગે સ્થિતિ છે ખરાબ. મારી માનસિક સ્થિતિ ખરાબ નથી મીરા વહુ છે નથી. મીરા વહુ છે મીરા વહુ છે આ ઘરમાં મીરા વહુ ગમે ત્યાં રખડે છે આ કુકરમાં પણ હોઈ શકે પણ તમે- આ તપેલીમાં પણ હોઈ શકે આ ડબ્બામાં પણ હોઈ શકે મમ્મી કેવી વાત કરો છો? પાગલખાને મોકલી દઈશું હું તમને. તો શું ક્યારની સમજાવું છું કે એવું કઈ નથી હોતું. તમારી સુધી તો બરાબર હતું, પાછા મને કહે છે કે મારામાં મીરાની આત્મા છે. ખોટી વાત છે તમારી. તમે બેભાન થયા હમણાં હે? તમે બેભાન થયા ક્યારે? હમણાં બોલતા બોલતા તમે મારા પર ઢળી પડી મને તો કાંઈ થયું જ નથી. તમે પૂછ્યું નહીં મને શું થયું મમ્મી ત્યારે તમે તમારામાં મીરાની આત્મા આવીને બોલવા માંડી કે મમ્મી છે મમ્મી ખરેખર હદ હોય છે હો. કોઈ પણ વાતની હદ હોય છે. તમે એકની એક વાત પકડીને બેસી ગયા છો. હું એકની એક વાત પકડીને નથી બેઠી મને ખબર છે મીરાની આત્મા મને હેરાન કરે છે મને નહીં જીવવા દે મને મારી નાખશે તો બધાને દેખાય ને, તમને એકને જ કેમ દેખાય ઈ કયો? મને પણ દેખાવી જોઈએ ને મીરાની આત્મા. કયો? જો સાચે હકીકતમાં આ ઘરમાં મીરા હોય તો મને દેખાવી જોઈએ. બોલો જવાબ. હવે પાછું રડવાનું ચાલુ કરી દેવો ને જોર જોરથી. આસપાસ આત્મા જેવો ભ્રમ થાય છે મને તમે જીવતી એક આત્મા છો. કેટલી વાર સમજાવ્યા છે તમને. બસ મીરા બહુ છે એવું જ બોલો છો તમે પૂરેપૂરું મીરા બહુ છે એવું જ બોલો છો તમે મીરા બહુની આત્મા તમારામાં આવે છે મમ્મી જો નહીં. તમે છે ને જાઓ, મને ગાંડી કરી દેશો. તમે જાઓ બેહો શાંતિથી સોફા ઉપર જઈને. ટચ નહીં કરવાનું મને ટચ નહીં કરવાનું જાઓ ને હવે. કેદી જાશો? હકીકતમાં આ ઘરમાં છે ને બધા પાગલ થઈ ગયા છે. મને યાર બીવડાવે. મા દીકરાવાળા બે એકલા બબડતા હોય હવે હું કરવાનું. હું થઈ વાતી હા કંઈ સમજાતું નથી કે મારી ફાઇલ ગુમ થઈ ગઈ છે અને એ ફાઇલ એટલી ઇમ્પોર્ટન્ટ વાળી હતી ને કે તમે વાત જવા દો. જો એ ફાઇલ હું ઓફિસમાં સબમિટ નહીં કરાવું ને તો મેં મારી બેગ 5 વાર ચેક કરી પણ આ બેગમાં ફાઇલ જ નથી. મેં આમ જ મૂકી હતી મને યાદ છે ત્યાં સુધી. પણ કે ઓફિસમાં ક્યાંય નહીં આડે આવડે મૂકી હોય ને. મેં મારી આખી ઓફિસ ચેક કરી લીધી. ઘરમાં આવતાની સાથે આપણા ડ્રોવરમાં પણ જોઈ લીધું એમાં પણ નથી. જો આ ફાઇલ નહીં મળે ને તો મારી નોકરી જતી રહેશે. ખબર નહીં મને તો એમ હતું કે એ ફાઇલ મેં જાતે બનાવી હતી અને બોસે મારા પર વિશ્વાસ મૂક્યો હતો. મારું પ્રમોશન પણ થવાનું હતું. હા સમયે અચાનક આ બધું શું થઈ ગયું ને એ મને સમજાતું જ નથી. પપ્પા ઘરમાંથી ફાઇલ જાય ક્યાં અને હું બેગમાં લઈ ગયો તો ત્યાંથી ક્યાં છે? મને એ જ ખબર નથી પડતી કે આ ઘરમાં શું થાય છે. હવે આજની જ વાત કરીને તારી મમ્મીને આ હેતલના ચહેરામાં મીરા દેખાય છે. જો એ કે આની અંદર મીરાની આત્મા છે. હવે એને કોણ જાણે ક્યાંથી કેટલા દિવસથી મીરાનો ભૂત સવાર થઈ ગયું છે ને એના મગજમાંથી એ જાતું નથી. એવું ક્યારે થયું? આ ઘણા સમયથી આવું છે સમજાય. બસ એને મીરા જ દેખાય. ગમે ત્યાં એકલી કંઈક ડરતી ન હોય ને એવું જ લાગે છે. આને છે ને મને આ ઉપર તો છે ને ઉપાધિનો પહાડ તૂટ્યો છે. ઘરમાં પણ ચિંતા, બહાર પણ ચિંતા ને હવે નોકરી પણ જતી રહેશે. સાલું સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ, મારી સાથે શું કામ આવું થતું હોય. અને હવે હેતલની અંદર મીરા હા નહીં જો પપ્પા હમણાં થોડો સમય હેતલને આપણે સમજાવીને એના પિયર મોકલી દઈએ. એ અહીંયા રહેશે ને તો સુરક્ષિત નથી. સમજો કે હેતલને આપણે ખોઈ બેસીશું. હેતલ જીવતી નહીં રહે અને હેતલને કાંઈ થઈ જશે તો સમજો તમે હું શું કહું તમને સમજવાની કોશિશ કરો.
હેતલને આ ઘરમાંથી બહાર મોકલી દો. હેતલને હું કામ આ ઘરમાંથી બહાર મોકલવી જોઈએ? હવે તારી મમ્મીને હું તો કહું હેતલને ક્યાંય નથી જવું, તારે ક્યાંય નથી જવું. હું તો કહું તારી મમ્મી છે ને એને કે તમે સમજવાની કોશિશ કરો. તમે સમજતા નથી. અરે વાત બહુ ગંભીર છે અને હું તમને કેવી રીતના સમજાવું કે અરે શું થવા બેઠું છે. મને સમજાઈ રહ્યું છે બધું કે આ બધું જ એ કરી રહી છે. કોણ કરી રહ્યું છે? હું આ તું વાત એની વાત કરે છે તું? એણે જે કીધું હતું એ પ્રમાણે બધું જ થઈ રહ્યું છે. કોણે કીધું તું? ક્યારે કીધું તું? હું કીધું તું? જીવ લઈ લેશે. એક પછી એક બધાનો જીવ લઈ લેશે. આ ઘરની અંદર કોઈ નહીં બચે. કોઈ નહીં બચે. અરે બધા જતા રહેશે. અરે એ બધી વાત મૂક. પહેલા પ્રથમ છે ને આ તારી માએ છે ને એણે જ બધાને મીરાનું ભૂત સવાર નાખ્યું છે આ મગજમાં બધાને. મારી માએ કાંઈ નથી કર્યું. તું તારી મા જેવો થઈ ગયો છો. મારી માને ખાલી એક જ ભૂલ હતી કે એને જે મીરા સાથે કર્યું એ ખોટું હતું. એને એવું બધું કરવાની જરૂર નહોતી. અમે બંને ખૂબ જ સારી રીતે રહેતા હતા, ખુશ રહેતા હતા, પણ મમ્મીને એ બધું જોવાતું નહોતું. અને મમ્મીએ જે પણ મીરા સાથે કર્યું ને એ જરાય સારું નહોતું. મીરાએ આપણા ઘરમાં આત્મહત્યા કરી છે. તમે જરાય વિચાર કર્યો છે કે એનું દિલ કેટલું દુભાણું હશે? આજે પણ એની સહન શક્તિની હદ આવી ગઈ હતી ત્યારે એણે આવું પગલું ભર્યું. આપણે કોઈનો જીવ લીધો છે અને એ જીવ હવે આપણો બધાનો જીવ લેશે. પછી આપણે એની બધી વિધિ હોતન કરાવી હતી. ખબર છે? એને આત્મહત્યા કરાવી હતી. કહેવા માટે બધી વિધિ કરાવવા છતાંય તે અમુક સમયે અમુક વિધિઓ કામ નથી આવતી. આ બધા છે ને તમારા મા દીકરાના બેયના મગજના વ્યાયામ છે. તું એક કામ કર, પહેલા તો તારી માને દવાખાને લઈ જા, મગજના ડોક્ટર પાસે લઈ જા પહેલા. એ કર એટલે બધું તમારા મગજમાં બે મા દીકરામાં અંદર વહી ગયું છે ને મીરા મીરા ભૂત ભૂત એ બધું નીકળી જાય. કોઈ ડોક્ટર કાંઈ નહીં કરી શકે. કઈ સદીમાં જીવે છે તું? ડોક્ટર પાસે લઈ જશો કે નથી લઈ જતો? હું નહીં લઈ જાઉં. અરે શું થયું છે પણ? કેમ એટલી બધી ડરે છે? થયું છે હું તને આ કેટલા દિવસ થાય? દૂર રહેવાનું. દૂર રહેવાનું? દૂર. જો તું આ ઘરમાં રહેશો ને એટલે તારો છે ને આ મગજ છે ને બગડી ગયો છે. મગજમાં છે ને કીડા ભરાઈ ગયા છે. તો એક કામ કરી, આપણે હાલ બહાર આટો મારી આવી. જો બહાર તું આમ નવું નવું જોઈ બીજા લોકોને મળીશ ને એટલે તને કંઈક આમ મગજમાં છે ને આજે તને વ્યાયામ કરી ગયો છે ને બહાર નીકળી જાય. એમ નથી, સાચું કહું છું. એ મીરા વહુની આત્મા છે, મને દેખાય છે, મારી હારે વાત કરે છે. તમને નથી ખબર. અરે મને તો અત્યારે છે ને આ તારી આત્મા દેખાય છે. મીરા વહુની આત્મા છે, મીરા વહુની આત્મા છે. ખાટલો એ મીરા વહુનો છે. આના પર એ હોતા હતા એટલે અહીંયા બેઠીશું. હું આવીશ ને તો અહીંયા આવશે. દરવાજો બંધ જ રાખશો. એકવાર આ બહાર નીકળી ગઈ ને પછી ઘરમાં નહીં આવી શકે એટલે ખાટલો અહીંયા જ રાખ્યો. કેવી વાત! આ કોઈ નથી. જો આની પર કોઈ નથી. જો હું તો લ્યો છે કોઈ નથી. તું તને એવું દેખાય છે. હવે ઉતરી જાઓ, તમને લાફા મારશે. ઉતરી જાઓ, ધીમે બોલો. મારો પ્લાન તમે જાહેર ન કરો. એ બહાર આવી જાય, દરવાજો બંધ કરી દો, બીજી વાર નહીં આવે. આ ખાટલે જ ઉતી રહે. એમ હું અહીંયા બૂટ પોટેથી રાડું નાખી હતી, મને એમ લાફા મારશે ને મને ડરાવશે એમ કહેશો તું? એ મીરાવો જ્યાંથી જા હોય ને ત્યાંથી આવી જાઓ અને મને મારો. આ લાકડીએ મારો તમ તારે. અરે તમારે થાય એ કરો તમે ગમે મારો. હું કાંઈ બીવાનો નથી, સમજ્યા? તમે મારી વાત માનો કે ન માનો, આત્મા બહુ ખરાબ છે અને હવે એ ખતરનાક રૂપ લઈ લીધું છે.
હવે એ જીવતી નહીં છોડે. અરે હવે એ કોઈને જીવતા હવે નહીં છોડે. હવે બિચારી જીવતી કોઈને કઈ દુઃખ નથી પોગાડી શકતી, તો પછી મર્યા પછી હું દુઃખ પોગાડવાની? જીવતા માણસ દુઃખ ન પોગાડી શકે, મર્યા પછી જ પોગાડે. આ મીરા બહુ આત્મા બની ગઈ છે અને તમે અહીંયાથી ઊભા થઈ જાઓ ને છે ને તમારું પૂરું જ કરી નાખશે, તમને જીવતા નહીં રાખે. તમે જેટલા બીવો ને એટલા જ તમે ડરાવે, સમજ્યા લોકો? બેસી જાઓ. તમે હું તો અડતી નથી, દૂર રહું છું એનાથી. હું તો હુઈ ગયો અને મીરાને બોલાવી હોતે ને તને મીરાઓ નથી દેખાતી, તને એનો આત્મા તારી પાસે ન આવે એવું કરવું છે ને તો હાલ મારી યારે. ક્યાં? તું કહો એમ કરીને પણ તું શું કામ પ્રશ્ન પૂછે છે? પણ ક્યાં જવાનું છે? ડૉક્ટર પાસે જઈ આવી યાર, મગજના ડૉક્ટર પાસે મેં એપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. અને હું ગાંડી દેખાઉં છું તમને? હું ગાંડી દેખાઉં છું? હું પાગલ છું? મારી હાલત ખરાબ છે એમ દેખાય તમને? અરે એમ હું નથી કહેતો, પણ ક્યાંક અમુક એવું પાગલ એવું કંઈ થોડું હોય કે પાગલ વ્યક્તિને જ મગજના ડૉક્ટર પાસે લઈ જવાના હોય? મને ડૉક્ટરની જરૂર નથી. ના, મને ડૉક્ટરની જરૂર નથી. તારે ડૉક્ટરની જરૂર છે, અને આમ જો એ તને દવા આપશે ને તો હારામાં હારું તને કરી દે, અને પછી તને કાંઈ નહીં દેખાય. પછી તું આમ ટગર ટગર ભૂતની જેમ બધી જોયા કરશો ને એ બધું બંધ થઈ જાય. મૂંગારો, તમે મીરા બહુની આત્મા નથી જોઈને એટલે તમે વચ્ચે ન બોલો. અને હું કોઈ ડૉક્ટર પાસે નથી આવવાની કીધું ને. હા, આગળ એ મંડાણા હતા ને, હું ડૉક્ટર પાસે હું કાંઈ ડૉક્ટર પાસે નહીં આવું. હું કંઈ માનસિક બીમાર નથી. આત્મા છે તો છે. આત્મા નથી તો નથી. લે, આત્મા નથી, એકને 100 વાર નથી. લ્યો, કાંઈ હોય જ નહીં એવું કંઈ. અને માણા અત્યારની સદીમાં માણસ એકવાર ગુજરી જાય ને પછી એની સેકન્ડના 100ના ભાગમાં બીજે જન્મ લઈ લે છે. મીરા બહુ છે ને હેતલના શરીરમાં આવે છે. એના શરીરમાં આવે, તને દેખાય, અને તો હા હેતલને કેમ નથી ખ્યાલ હોય? એના શરીરમાં આવે તો હેતલ ક્યાંક તો ફરક તો અંદર પડવો જોઈએ ને. એને ખબર જ નથી પડતી. મીરા બહુ જેવું છે ને, ચોરથી આમ મારી આમે આંગળી કરે, મને મન ફાવે એવું બોલી જાય છે. હા, તમે સમજો, એને કાઢવાનો ઈલાજ મને પાસે છે બાબા જાદુ મંતરવાળા. જાદુ મંતરવાળા? હા, બહુ જ્ઞાની બાબા છે એ બાબા. બાબલા અઘોરી હોય એ બધાય? તમને શું ખબર પડે બાબા કયા હોય? બાબા હોય એ બાબા કેવા છે ને એ મને નથી ખબર, પણ બાબા આત્માને છે ને પૂરી દે છે. હા, તો કાંઈ વાંધો નહીં. એક કામ કરે, આપણે છે ને પેલા દવાખાને જઈએ, સમજા, અને ત્યાંથી પછી આપણે બાબા પાસે જાવ. બસ હાલ. કીધું ને ડોક્ટર પાસે નથી જવાનું, કીધું ને. કરવું હવે આ ઘરમાં બધાને છે ને ભૂત વળગ્યું છે. તું અત્યારે અહીંયા શું કામ આવી છે? અરે તે તો અમારો તું મારી નાખ ને આમ એટલે વાત પતે. સમજાતું નથી મને કે હેતલ સૂતી છે અને આટલી મોડી રાતના તારે મહેરબાની કરને. શું કામ હેરાન કરવા માંગે છે અમને? આની તબિયત ઠીક નથી, મમ્મીની તબિયત ઠીક નથી, પપ્પા બધાને દવાખાને લઈ જવાની વાતો કરે છે. પપ્પાને તો ખબર જ નથી કે તું દેખાય છે, તું છે આ ઘરમાં. પપ્પાને તો એ ક્યાં ખબર હતી કે મેં દવા પીધી છે? મેં કીધું, મેં બધી જ વાત કરી કે મમ્મીએ જે કંઈ પણ તારી સાથે કર્યું બધું ખોટું હતું. તને શું લાગે છે? તને એમ હતું ને કે અત્યાર સુધી હું બોલતો નહોતો? મેં બધું જ પપ્પાને કહી દીધું કે મમ્મીએ મીરા સાથે હા જે વર્તન કર્યું, અમે બંને સરખી રીતના રહેતા હતા, બધું બરાબર હતું. પપ્પાને પણ એમ થયું કે ખોટું થયું. મીરાએ આવું પગલું ભરવાની જરૂર નહોતી, વાત કરવાની જરૂર હતી. જો મીરા પ્લીઝ, મારી નોકરી જાય એમ છે, હું ટેન્શનમાં છું, હું ઘરની ચિંતામાં છું. ખબર છે, હું બધી બાજુથી નથી પહોંચી વળું એમ. બધી ખબર છે. હું થાકી ગયો છું. તું છોડીને જતી રહે કાં તું અમારો જીવ લઈ લે એટલે વાત પૂરી થાય, પણ હવે તું જે વિચારે છે એ શક્ય નથી. ફાઇલ ગાયબ થઈ ગઈ ને, બધે જ ગોતી લીધી. ઓફિસ, ઘર, કલીગ્સને ફોન કરી લીધા, પણ ફાઇલ ન મળી. તને કેમ ખબર? મને બધી જ ખબર છે. કોણે કર્યું એ ખબર છે. કોણે કર્યું?
તને ખબર છે એ ફાઇલ વિશે? તો ક્યાં છે ફાઇલ? હા હા, એ જ ફાઇલ છે. અમિત, યાદ છે? અમિત? 6 મહિના પહેલા ફ્રોડ કર્યું હતું. માત્ર 50,000 રૂપિયા માટે તમારી સાથે દગો કર્યો હતો. આખી ઓફિસની વચ્ચે તમે એને લાફો માર્યો. એણે બરાબર દુશ્મની નિભાવી. તમારી ઓફિસની ડુપ્લિકેટ ચાવીઓ બનાવી અને અગત્યની ફાઇલ એણે જ ગાયબ કરી હતી. આદિ, ભલે હું મરી ગઈ છું, પણ મારી આત્મા હંમેશા તમારી સાથે રહેશે. મીરા, 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 તમે શું કરતા હતા? અને ફાઇલ કોની સાથે વાત કરતા હતા તમે? મીરા, શું? મીરા સાથે વાત કરતો હતો. મીરા સાથે વાત કરતા હતા તમે? જો આદિ, હેતલ, આદિ, મારી વાત સમજવાની કોશિશ કર. જો હા, ફાઇલ પણ એ જ આપી ગઈ મને. શું? હા. મને તો કઈ નહીં કરે ને. અરે, જો તને- મારો કઈ વાગ નથી આમાં. જો, એને હેતલ, કહો, આદિ હેતલ, પ્લીઝ એને કહો ને. ડરવાની જરૂર નથી, તું સમજવાની કોશિશ કર. તમે મારી મને- સાથે દગો કર્યો ને. અરે, મેં કોઈ દગો નથી કર્યો. જો મીરા મને હંમેશા મળે છે, વાત કરે છે, આ ઘરમાં જ રહે છે. અને તને એવું છે ને કે મમ્મી સાથે આવું કેમ થાય છે? તો મીરા મમ્મી સાથે બદલો લઈ રહી છે. એટલે તમે જે કીધું તો એ ખોટું હતું ને કે વેમ છે મારો? હું તને ડરાવવા નહોતો માંગતો, એટલા માટે સાચી હકીકત નહોતી જણાવી, પણ આજે હું તને બધું જ કહું છું. જો મારે છે ને હવે આ ઘરમાં નથી રહેવું. હેતલ, મીરા મને હેતલ, મારી નાખશે. અરે કોઈ કાંઈ નહીં કરે. હેતલ, હેતલ! દિવસો એવા છે, આ બધું છે ને તારા લીધે જ થયું છે, એમ ગણને તોય હાલે. તને મીરા દેખાય અને આદિ નહીં મીરા દેખાતી હતી. વાત કરી હોત ને તો કે એનો રસ્તો કરે. વાત સાચી જ તમારી. આદિની જિંદગી બરબાદ કરવામાં મારો જ મોટો હાથ છે. ઝઘડા કરતી હતી ને રોજ, એટલે જ આવું થયું. જો ઝઘડા જ ન કર્યા હોત તો આવું થાત જ નહીં. હું કહેતી હતી તમને કે મને દેખાય છે મીરા વહુની આત્મા, મીરા વહુ દેખાય છે, પણ તમે માન્યા જ નહીં. તમે તમારી જ વાત ચલવી. જોઈને હું સાચું કહેતી હતી. મને ખબર હતી કે મીરા વહુની આત્મા આપણા ઘરમાં ફરે છે, અહીંયા તો અહીંયા બધે ફરે છે, કોઈ જગ્યા બાકી નથી. એમની આત્મા ફરતી જ હતી. મને બીક લાગે છે. મને બીક લાગે છે કે હવે એની જિંદગી બરબાદ ન થઈ જાય. મને બીક એ વાતની પણ છે કે મીરા બહુ આપણને બધાને મારી ના નાખે. મને ખરેખર બહુ ડર લાગે છે. મને નથી સમજાતું કે શું થાય છે ને શું થઈ રહ્યું છે ખરેખર. તું આવી વાતો નહીં કર અને હવે વિચારી તું હવે મૂકી દે. હકીકત છે કે હાલો તું કહેશો એ સાચું છે કે મીરાની આત્મા આ ઘરમાં આવે છે, આ ઘરમાં આટા મારે છે, બધાને દેખાય છે, આદિને દેખાય છે, તને દેખાય છે, પણ હવે એનો કંઈક રસ્તો કાઢવો પડે. જો કે મીરાની આત્મા આવે ને એ તારા ભૂલના હિસાબે જ આવે છે. મારી ભૂલ? હા, મારી તો ભૂલ છે જ. જ્યારે મીરાએ આત્મહત્યા નહોતી કરી ને જ્યારે આ ઘરમાં રહેતી હતી, જીવતી જાગતી રહેતી હતી, ત્યારે તું એને ડરાવતી હતી અને કેટલા એને તું ઝઘડા કરતી હતી, કેટલું એને તું ત્રાસ આપતી હતી અને એ તારા ત્રાસના હિસાબે એ કંટાળી ગઈ. કેટલી હદે કંટાળી ગઈ છે તું વિચાર કર. એને આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડ્યું. સાચી વાત છે. તને ખબર છે
તું ખાલી આમ ખાલી ઓલો અગરબત્તીનું થોડીક આમ ઓલું અડાડી દે ને જગેલી અગરબત્તી હજી નથી અડાડી તોય તને એવો અનુભૂતિ થઈ કે આયા કોઈએ મને સળગેલી અગરબત્તી અડાડી છે એમ અનુભૂતિ થઈ ને તને તો પછી એ વિચાર કર એ આખી આમ શરીરમાં હળગતી છે એનું એક એક અંગ હળગતું હશે ત્યારે એને કેટલું દુઃખ થતું હશે કેટલો એને ત્રાસ થતો હશે. હા હા તમારી વાત એકદમ સાચી કે કેટલું દુઃખ થતું હશે, કેટલી તકલીફ થતી હશે. પણ હવે હવે શું કરીશું આપણે? આ આદિત્યને મીરા બહુ દેખાય, મને પણ મીરા બહુ દેખાય. જોયું તમે જોયું? આપણે એના માટે કોઈ બાબાને મળીને એટલે કે કંઈક એના પાછળ વિધિ વિધાન કરાવી. મને બહુ ડર લાગે, હજુ પણ ડર લાગે છે. આ આદિત્યની પત્ની ઘરેથી જ જતી રહી, મીરાઓ આ ઘરની અંદર જ રહ્યા તો આપણને હેરાન એટલે કે મને ને આદિત્યને જીવવા નથી. મને પૂરો વિશ્વાસ છે મીરાઓ જ્યારે જીવતા હતા ને ત્યારે કોઈ દિવસ કોઈને હેરાન નથી કર્યા, એટલે એ હેરાન તો કોઈને કરશે જ નહીં. કરે છે, હેરાન કરે છે, મને અને આદિત્યને હેરાન કરે છે, પૂરી રીતે કરે છે. કોને હેરાન કરે છે ખબર? જે લોકોએ એને હેરાન કરી હોય જ્યારે જીવતી હતી ત્યારે એ લોકોને હેરાન કરે છે. તો તમે બે હેરાન કરી હતી, આદિ તારી જ વાત માનતો, એની કોઈ વાત ન માનતો. નકર મીરા કેટલી બિચારી એને પ્રેમ કરતી હતી, એની માટે કેટલું બધું દુઃખ વેઠ્યું એણે, છતાંય આદિ તારી જ વાત માને. મારી જ વાત માનતો હતો એટલે જ આવું થયું. પણ તમે કઈ રસ્તો કાઢો ને, તો તમને તો ખબર છે ને, તમે કઈ રસ્તો કાઢશો ને તો તરત રસ્તો નીકળશે, તો મીરા બહુની આત્મા પણ જતી રહેશે, એની આત્માને પણ શાંતિ મળશે અને ઘરમાં બધું બરાબર થઈ. હા, એનું કંઈક વિધિ વિધાન કરાવવું પડશે. પણ આમ જો તમે ડરેલા જીવશો ને તો કદાચ આ ડરમાં મને એમ લાગે છે કે તું કંઈક ઉપર ન હોઈ જા. હાલો હેતલ, જો મારી વાત ધ્યાનથી સાંભળ. હું તને કહી દઉં છું કે તું ઘરે પાછી આવી જા, બધું ઠીક થઈ જશે. જો મારે છે ને ક્યાંય નથી આવું, બરાબર છે? હવે તો જો તમારે છે ને મને આ ફોન નહીં કરવાનો. મીરાની હાથમાં અહીંયા આવશે તો મારી આગળ એવું કંઈ નહીં થાય. મેં તારાથી વાત છુપાવી હતી કે મીરાની આત્મા ઘરમાં છે, અમારી સાથે વાતચીત કરે છે. મેં બધું છુપાવ્યું તું માનવા માટે તૈયાર છું. દગો કર્યો છે તમે મારી સાથે? મેં કોઈ દગો નથી કર્યો. દગો જ કર્યો છે. મને બીક હતી કે જો હું તને વાત કરીશ તો તું મને છોડીને જતી રહીશ ને, એવું જ થયું. મેં તને સાચી હકીકત જણાવવાની કોશિશ કરી તો તું મારી વાત સાંભળે પહેલાં જ તે ઘર છોડીને જતી રહી. તો જતી જ રહે ને, એ ઘરમાં રહે કોણ? પોતાના જીવનું જોખમ છે ને કોઈ એ ઘરમાં રાખીને ના ફરે. અને જો તમે છે ને મને ભૂલી જાઓ, હવે કોઈ દિવસ હું છે ને ત્યાં નહીં આવું, સમજ્યા તમે? અને તમારે આવી રીતે મને ફોન કરવાની જરૂર નથી. ફોન મૂકો. આપણે ઘર બદલી નાખશું, તું આવી જા. આપણે કોઈ પણ બીજા ઘરમાં, નવા ઘરમાં રહેવા જતા રહીશું, જેથી કરીને તને ડર પણ નહીં લાગે ને હું હર હંમેશા તારી સાથે છું. અને મીરા આપણને નુકસાન પહોંચાડે એવી નથી. ત્યાં પણ આત્મા આવશે તો ત્યાં એવું કંઈ નહીં બને. જો આપણે એની આત્માની શાંતિ માટે જે કે આપણે કરવા માટે તૈયાર થઈ જશું. જો મારે છે ને મને તમારી કોઈ વાત ઉપર વિશ્વાસ નથી. હવે તમારે છે ને મારી હારે આવી રીતે કોન્ટેક્ટ રાખવામાં હવે તો મને બીક લાગે છે. મને મારી નાખશે તો? હેતલ, એવું કંઈ નહીં થાય, તને કોઈ નહીં મારે. મને તો એવું લાગે છે કે મીરાએ છે ને સુસાઇડ નથી કર્યું, તમે લોકોએ જ એને મારી નાખી છે. હેતલ, હા, એટલા માટે જ તમને બધાને દેખાય છે એ ઘરમાં ભૂત આત્મા થઈને ફરે છે.
જો તું આવી વાત કોઈને પણ ન કરતી, મહેરબાની કરીને તને કહું છું. અને હું તો કરીશ, હું તો બધે જ કહેવાની છું. અરે આ બધું તમને દેખાય છે ને એ તમારા પાપનું પરિણામ છે. એમને નથી દેખાતી મીરા તમને. હેતલ સમજ્યા? સમજવાની કોશિશ કર તું. તમે અને તમારા મમ્મીએ છે ને જરૂર કંઈક એવો પ્લાન બનાવ્યો હશે અને એમાં મીરાને મારી નાખી હશે. ના, એવું કાંઈ નથી હેતલ. તું એવું જે છે. જુઓ, તમારો અને મારો સંબંધ અત્યાર સુધી જે હતો ને એ હતો. હવે હું ડિવોર્સ પત્ર મોકલી દઈશ, તમે એમાં છે ને સહી કરી દેજો. બરાબર છે? હેતલ, સમજવાની કોશિશ કર. હું મરી જઈશ ને તો પણ હવે તમારી જોડે ક્યારેય નહીં આવું. તું મારી વાત કેમ નથી માનતી? અરે હું તને કહું છું ને કે એવું કંઈ નથી. અને મીરા સાથે જે કંઈ પણ થયું ને એમાં ફક્ત ને ફક્ત મમ્મીનો વાંક હતો, મારો કે પપ્પાનો કંઈ જ વાંક નહોતો. પણ હું તને બધું નિરાતે તું મને મળે તો સમજાવું. ખોટું બોલો છો તમે. હું ખોટું નથી બોલતો, હું સાચું બોલી રહ્યો છું. સાચું બોલતા હોત ને તો તમે મને ક્યારની આ વાત કરી દીધી હોત. તને- અત્યાર સુધી રાહ ના જોઈ હોત. તને આ વાત એટલા માટે જ નહોતો કરતો કે તું ડરી ન જાય, આ વાત તારી માટે- હાલત ખરાબ ન થાય. આ વાત નાની નહોતી. હાલત તો હવે એમાંય મારી ખરાબ થઈ જ ગઈ છે. વગર મરે મરવા જેવી થઈ ગઈ છું. હેતલ, મીરા એવી માણસ નથી. એ બહુ સારી આત્મા છે અને એ કોઈને કંઈ નુકસાન નહીં પહોંચાડે, ખાલી વાતો કરે છે. જો એ ડરાવે પણ છે મને, પણ તેમ છતાંય આજ સુધી એને કોઈ દિવસ નુકસાન ખાલી મમ્મીને જ હેરાન કર્યા છે. બાકી તારી સાથે કોઈ દિવસ એને એવું ખરાબ વર્તન નથી કર્યું. હાથમાં કોઈ દિવસ સારી ના હોઈ શકે. કેવી વાતો કરો છો તમે? અને મારી આરે બદલું તો જરૂર લેશે. તમને બધાને મારી નાખશે ને સાથે સાથે મને પણ. તું સમજવાની કોશિશ કર. એ નિર્દોષને કોઈ દિવસ હેરાન નથી કરતી. જો તમે છે ને મને ફોન ના કરતા, બરાબર છે? હેતલ, મીરા મેં હેતલને બહુ સમજાવવાની કોશિશ કરી પણ મારી વાત નહોતી માનતી. અને એક જ વાત લઈને બેઠી હતી કે હું આ ઘરમાં પાછી નહીં આવું. અને મેં મીરા વિશે બધું જ જણાવી દીધું. હેતલ, તું અહીંયા? તું માની ગઈ? હા, કેવી રીતે? હજી હું તારી જ વાત કરતો હતો. હું તારી જ વાત કરતો હતો કે હેતલ નથી માનતી. હેતલ, તું જ છે ને? જો મને અહીંયા મીરા લઈને આવી છે. મીરા અરે મીરા કેવી રીતે લઈને આવે તમને? તમે પણ મીરા તમને પણ દેખાય છે. મીરા, જો તું હેતલને લઈને આવી છે. શું મારશે? હા, કોકને મારશે. શું મારું? પતિથી અલગ કર્યું, આત્મહત્યા કરવા ઉપર મજબૂર કર્યો. કંટાળીને મેં મારો જીવ આપી દીધો. જીવવું હતું મારે, જીવવું હતું. ખોટું કર્યું છે મારી સાથે, બહુ ખોટું. મીરા, હું તમારા જેવી નથી. તું સજા અપાવવા માંગે છે, ન્યાય જોતો છે. તારી આત્માને શાંતિ મળે એ માટે તું કે કરવા તૈયાર છું. માનું છું કે મમ્મીની ભૂલ હતી અને મમ્મીએ તારી સાથે જે કંઈ પણ કર્યું એ ખોટું હતું. એવું એમને નહોતું કરવા છે. પણ તું સમજવાની કોશિશ કર. મેં બીજા લગ્ન કર્યા એ પણ મારી મજબૂરી હતી. પપ્પા અને મમ્મીના કહેવાથી જ મેં બીજા લગ્ન કર્યા. જો મીરા, હેતલને પણ જાણ થઈ ગઈ છે. તે બધું જ કીધું એ પ્રમાણે તું કહેતી હોય તો મમ્મીને પોલીસ સ્ટેશને જઈને જેલની સજા અપાવી. ના, સજા અપાવવા નથી. તો
તો શું કમાવું? પ્રેમ કરું છું મારા ધણીને, પ્રેમ નથી મૂકી શકતી. શરીરે ભલે સાથ મૂકી દીધું, પણ મારી આત્મા આ ઘરને ક્યારેય ન છોડી શકે. મતલબ એ થઈ ગયું કે જીવતે જીવ નહીં તો કાંઈ નહીં. મર્યા પછી પણ મારો પતિ મારો જ રહેશે. હંમેશા એ મને યાદ રાખે, એ મને ભૂલવો ના જોઈએ. પણ હું ભૂલી ગઈ કે હું એક આત્મા છું. મારું કોઈ અસ્તિત્વ નથી આ દુનિયામાં. તમને કોઈને હેરાન કરવા નથી. હું છુટકારો માંગુ છું. ભેગા મળીને પણ છુટકારો. મને આ દુનિયામાંથી મુક્ત કરો હવે. મીરા તું જે કે કરવા માટે અમે લોકો તૈયાર છીએ. હા, તમારી આત્માને શાંતિ મળે ને એ માટે અમે ગમે તે કરવા તૈયાર છે. તમે એકવાર બોલો. બધા એમ જે કે છે સાચું, તને શાંતિ મળે એ કરવા તૈયાર છીએ અમે. આના ગાડામાં શોક પગલું પહેરો. જાણ્યું નહોતું કે જ્યારે પહેલી પત્ની જાણ્યું નહોતું કે જ્યારે પહેલી પત્ની મરી જાય ને તો બીજી પત્નીએ ગળામાં શોક પગલું પહેરવું પડે એની આત્માની શાંતિ માટે. પણ નહીં, તમે કોઈ એવું ના કર્યું. તમને એવું લાગ્યું કે હું તો ગઈ. વિધિ કરાવો, મારી આત્માને શાંતિ અપાવો. અમે કરાવીએ, હું તડપું છું મમ્મીજી. ફરીથી કરાવીશું. અમે ફરીથી વિધિ કરાવીશું. તું જે માંગે એ મળશે, તું જે ઈચ્છે એ થશે. જો માનું છું કે તારી સાથે બહુ ખોટું થયું છે, પતિ તરીકે મને અફસોસ રહેશે કે અમે લોકોએ તારી સાથે ખોટું કર્યું. હું પણ એટલો જ તારો ગુનેગાર છું કે મેં તારી વાત ક્યારેય ન માની. બની શકે તો મને માફ કર હા, મીરા. મને પણ માફ કરી દેજે. હા મીરા, જો આ બંને મા દીકરો તારા ગુનેગાર છે, અત્યારે ખરા દિલથી માફી માંગે છે. દવા પીધી હતી મેં. મીરા, મમ્મીજીના ત્રાસથી દવા પી ગઈ. મારો શ્વાસ રૂંધાય છે, મને તકલીફ થાય છે મમ્મી. તમારી પાછળ જે થાય એ કરવા તૈયાર છીએ મીરા. નહીં કરું. ક્યારેય નહીં થાય. હવે તારે આ વેદનામાંથી ક્યારેય ગુજરવું નહીં પડે. તમારી વહુને પાછી લાવીશ આદિત્ય. તમારી પત્નીને મેં ખોટું નથી કર્યું કોઈ સાથે. બહુ પ્રેમ કરતી હતી આદિત્યને, એટલે આ આવતી હતી. હવે નહીં આવું. તમારી માટે અમે જે થાય એ કરીશું પણ તમને મુક્તિ અપાવીશું. મુક્તિ અપાવીશું તમને. જોયું તમે મીરા મમ્મી આત્માને જોઈ તમે? જોયું તમે? સાંભળ્યું? આદિ ગમે એટલું બને એટલું જલ્દી મીરાએ કીધું ને એ પ્રમાણે કરો આપણે. હા કરો, આપણે એવું જ કરો જેવું મીરાઓએ કહ્યું ને એવું જ આપણે એની વિધિ વિધાન જે થાય એ બધું કરવાનું છે. એને આ આત્માને મુક્તિ અપાવવાની, એની આત્માને મુક્તિ અપાવી. તમને તમે બહુ ખોટું કર્યું. તમે કોઈનો જીવ લીધો છે. હું આ જિંદગીભર નહીં ભૂલી શકું. હું તો શું, હેતલને પણ આ વાતની હવે જાણ થઈ ગઈ છે. શું તમે હવે હેતલ સાથે પણ આવું કરશો? કોઈની સાથે આવું નહીં કરું. કોઈની સાથે આવું નહીં કરું. હું કોઈની સાથે આવું નહીં કરું. મેં બહુ મોટી ભૂલ કરી મારા કારણે. હા, તારી મમ્મી ગુનેગાર છે અને એણે ખૂબ ત્રાસ આપ્યો હતો. પણ અત્યારે જો અત્યારે એ જ દુઃખે વીડી રહી છે. અને કહેવાય છે ને કે જેવા કર્મ કરો ને એવું ભોગવવું પડે.
આખી જિંદગી તારી મમ્મી જ્યાં લગી જીવશે ને ત્યાં સુધી એને આ દુઃખ સહન કરવું જ પડશે. હા